જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી। આજે આપણે બનાવશું રગડો। તો ચાલો આપણે તેને બનાવીએ। સૌપ્રથમ પહેલાં આપણે પલાળી લેવાના છે વટાણા, જે સફેદ વટાણા આવે છે। સફેદ વટાણાને આપણે 4 થી 5 કલાક માટે પલાળવાના છે। મેં અહીંયા ક્વોન્ટિટીમાં 500 ગ્રામ લીધેલા છે વટાણા, તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો। અને 2 નંગ બટેટા લીધા છે, તેને આપણે ફોલી અને સુધારી લીધું। આપણે બટેટા અને વટાણાને બાફવાના છે। બાફવાના ટાઈમે આપણે તેમાં હળદર અને મીઠું નાખવાનું છે અને 1 સીટી વાગે એ પછી આપણે ધીમા ધારે 3 થી 4 સીટી વગાડવાની છે। તો આપણા વટાણા બફાઈ ગયા છે અને બટેટાને મેં અલગ કાઢી અને એનો છૂંદો કરી લીધો છે। તો હવે આપણે કઢાઈમાં તેલ મૂકીશું। કઢાઈમાં તેલ થાય ત્યાં સુધી આપણે રગડો વઘારવાની બધી સામગ્રી કહી દઉં। પહેલાં આપણે ડુંગળી લીધેલી છે, 3 નંગ ડુંગળી લીધેલી છે, 1 નંગ ટામેટું છે, આદુ લસણ મરચાંની પેસ્ટ છે, ગરમ મસાલો લીધેલો છે, હળદર, ધાણા જીરું અને ચટણી લીધેલી છે। તેલ આપણું થઈ ગયું છે। તેલ થઈ જાય એટલે આપણે એમાં 1 ચમચી જીરું નાખીશું। જીરું સતળી જાય એ પછી આપણે નાખીશું ડુંગળી। ડુંગળી સતળાઈ જાય તેના પછી નાખીશું આપણે આદુ મરચાં લસણની પેસ્ટ। ડુંગળી અને આદુ મરચાં લસણની પેસ્ટ તેલમાં સતળાઈ જાય પછી આપણે નાખીશું હળદર, ધાણા જીરું, ચટણી તમારા સ્વાદ અનુસાર તમે ઓછી કે વધુ નાખી શકો છો। ચટણીની સાથે આપણે નાખીશું ટામેટાં અને ચટણી એકસાથે ચડે એ પછી નાખીશું આપણે અનુસાર નમક। જોઈ શકો છો ચટણી આપણી પાકી ગઈ છે। હવે તેમાં નાખીશું આપણે ગરમ મસાલો। તમે અહીંયા કોઈ પણ લઈ શકો છો, મેં બાદશાહ મસાલો લીધેલો છે। બટાટાનો છૂંદો કરેલો હતો એ આપણે નાખીશું અને મસાલામાં સારી રીતે મિક્સ કરીશું। હવે આપણે નાખીશું વટાણા। હવે આપણે તેમાં નાખીશું પાણી। પાણી તમે જરૂરિયાત મુજબ નાખી શકો છો। જો કોઈને આછું ખાવું હોય તો પાણીવાળું ખાવું હોય તો પાણીવાળું બી ખાઈ શકે છે, જેમાં વધારે પાણીની ક્વોન્ટિટી નાખવી પડશે। હવે આપણે રગડાને ઢાંકી દઈશું। આપણો રગડો તૈયાર થઈ ચૂક્યો છે। આપણે તેને પ્લેટમાં સર્વ કરીશું। આપણે રગડામાં નાખીશું ટામેટાં, ડુંગળી, માંડવીના બી, જે મેં બાલાજીની તીખી સીંગ લીધેલી છે તે, લીલા મરચાંની ચટણી, આંબલીની ચટણી અને લસણની ચટણી અને માથેથી આપણે કોથમીર। તમે કહેજો તમને રગડો કેવો લાગ્યો।